એ જીવાભાઈને ત્યાં મૂક્યો તો, મારો પોતાનો હતો. આજે વેચ્યો 8,61,000 વાત એકદમ સાચી છે. એમાં કોઈ વસ્તુ ક્યાંય બી જૂઠ નથી. નક્કી રાખજો, બરોબર. મહેનત ઘણી પડી છે, પણ ભગવાને એનો બદલો આપી દીધો છે. પણ હજુ એક વાત એવી બનવાની છે કે વાત છોડી દો. સમય એવો આવશે કે વસ્તી ગાયના ગવાતીની આરતી ઉતારશે, પૂજા કરવા જવું પડશે. અને સમય એવો આવશે, મંદિર મસ્જિદ તૂટી જશે ને ગાયની પૂજા કરશે. ગોમે ગોમ ગૌશાળાએ, દરેક ગૌશાળાએ વસ્તી જઈને દીવાબત્તી કરશે. કારણ કે વસ્તીના મગજમાં એક જ ફીટ થવાનું છે કે 33 કરોડ દેવા ગાયમત છે. અલ્લાહ ગણો, ઈશ્વર ગણો, જે ગણો અમો જ છે. 33 કરોડ દેવ એટલે બધું આવી ગયું. એટલે જે દાડ પબ્લિકના મગજમાં સમજણ આવશે ને, એ દાડ સાચો ભગવાન એ ગોવાળ જ કહેવા છે. અને સાચી માતા કોણ છે એ તાણ જ ખબર પડશે. અને એ દાડે આરતી ઉતરશે એ નક્કી રાખજો. હવે એ સમયની થોડી વાર છે, પણ સમય આવશે તાણે ખબર પડશે કે જ્યારે ભાઈ હું કીધું હતું. આજ તો હે ને ગાયાના શેખ હોનાના થઈ ગયા. એક આખલો 7,75 માં વેચાણો હતો. એક આખલો 8,51,000 રૂપિયાનો આજે વેચાણો. એટલે ગાયના શેખ હે ને હોનાના થઈ ગયા. ને લીધો ભરવાડ લીધો હે પરફેક્ટ 8,61,000, 51,000 નહીં, 8,61,000 રૂપિયા. એટલે પરફેક્ટ કહેવાય ને ગાયના શેખ હોનાના થઈ. ઢાલ 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 ઢાલ્યો ઢાલ્યો. કાનજીભાઈ, જે દા હું લાખી અને કુંજ કચ્છની અંદર હું લેવા ગયો, નહીં દા લાખી 10,000 ને કુંજ 6,000 મને આપી હતી. ત્યારે બૂમ પડી ગઈ હતી, ઓહો હો ગાયની આટલી કિંમત. એ દા હું એવું કહી નીકળ્યો તો મને ગાય મફત મળી છે. જે દાડે હું એવું કહી નીકળ્યો તો કે ગાય મને મફત મળી છે. 2015 આવતા આવતા કે 20 આવતા આવતા હારી ગાય લાખ રૂપિયા નહીં મળે એવું નક્કી રાખજો. એ દાડ મારા હમો અમુક લોકો હસ્યા હતા કે આ માણસ ગોંડો થઈ ગયો. કેટલા જોડા તૂટી ગયો. આમાં કિંમત 10,000 હવા આવી છે અને હવા લાખની વાત કરે તો મેરા આવે. તો કોનજીભાઈ અત્યારે તમે જો હારી ગાય 3.5 લાખ રૂપિયા જતી રહી છે. એ તો ભગવાને એટલું મેળવી આપ્યું છે. હજુ આગળ શું કરશે કોઈ કહેતા નહીં મારા ભાઈ. પણ માં કરીને ચારજો તો વાંધો નહીં આવે. ભગવાન કરશે ભલી, તમ તાર ચિંતા કરવાની નહીં. હારો આખલો રાખો, બરોબર. માં કરીને ચારશો તો નક્કી ભગવાનીનો બદલો આપ્યાવાનો નહીં રહે. એક વસ્તુનો ભાવ કોઈ દી સાંભળ્યો નહીં હોય એવો આસમાને વહી જાય છે. ખેડૂતને માલધારી બે સરખો રહેશે. ગાયોના શિંગડા હોનાના થાય છે. એવું કાહવાના રાજા ભગતનું વરફ ભાંકવાનું અત્યારે પ્રમાણ છે. જય કાહવાના ગોગા.